તો તમે જોયું ને વિભાવસુના ભાવમાં એને બધું સુખ વૈભવ બધું મળ્યું, પુરુષ તરીકે જન્મ મળ્યો, પણ જે એને કલાક અડધો કલાક માટે જે એને ક્રોધ આવી ગયો અને જે ક્રોધમાં એને જે વર્તન કર્યું ઓલા ધોબીની સાથે, એને માર્યો, એને ડામ દીધા, દોરડાથી બાંધ્યો, એને જેલમાં પૂરી દીધો. એ તો પછી બધા કામવાળા જોઈને તો કમકમાટી છૂટી ગઈ હતી, પણ કરે શું, આ એનો મિત્ર હતો રાજકુમારનો. પછી અમુક લોકોએ રાજાને જઈને વિનંતી કરી અને રાજાએ એને ઓલામાંથી છોડાવ્યો, જેલમાંથી. તો આવું એને કરેલું 2-4 કલાકનું કૃત્ય, અને તમે જુઓ એના કેટલા ભાવ રખડી ગયો, એ કેટલા ભાવ સુધી આવી તિર્યંચોનીમાં પહોંચી ગયો. આટલા દુઃખ પડ્યા, કૂતરા તરીકે, ગધેડા તરીકે, પછી ચંડાલની છોકરી તરીકે, સાપ કરડેને મરી ગયો, અને 2 વાર તો નપુંસક બન્યો. તો એક થોડા સમય માટે કરેલું આવું કૃત્ય કેવું ભયંકર પરિણામ આપે છે, એ આપણે જો આમાંથી સમજી શકીએ તો. મેં તો ખાલી આમ જ કર્યું, આટલું જ કર્યું, મેં તો ખાલી આને આમ જ કીધું, પણ એ ખાલી નથી હોતું, એ ખાલી હોતું જ નથી. એ તમારું 2-5 મિનિટનું વર્તન તમારા 2-5 ભાવ બગાડી નાખે. એટલે બહુ એવેર થવાની જરૂર છે. હવે આ વિભાવસુ પાછો એ જ દાસીના પેટે જન્મેલો છે. અને હવે પગ વિનાની છોકરી, એને પગ નથી એવી છોકરી તરીકે એ જન્મ લેશે. આ બધું કોણ કહી રહ્યું છે? કેવળ જ્ઞાની ભગવાન, સરસ ભગવાનની સાધુ મહારાજ આચાર્ય. તો હવે પગ વિનાની છોકરીના રૂપમાં જન્મ પામશે, અને પગ નથી એટલે આમ પીઠ ઘસડીને ચાલશે. આ પીઠ કહેવાય, કમરનો ભાગ પીઠ કહેવાય. તો પીઠ ઘસડીને ચાલશે એટલે એને લોકો પીઠ સર્પી કહેવાશે. પીઠ ઘસડીને ચાલશે એટલે લોકો એને શું કહેશે? પીઠ સર્પી. બોલો, આ બધું પણ જ્ઞાનીના જ્ઞાનમાં આવી ગયું. આટલામાં ભવે આ બનશે પગ વગરની છોકરી, અને લોકો એને પીઠ સર્પી કહેશે. એ પણ જ્ઞાનીના જ્ઞાનમાં આવી ગયું જોવામાં. એને પેટ પૂરતું ખાવા પણ નહીં મળે, મા બાપ રોજ મારશે. અને એવી કડકડતી ઠંડી હશે ને, એમાં રાતભર ઘરની બહાર રાખશે, ઘરમાં નહીં આવવા દે રાતભર. એક તો પગ નથી, પીઠ ઘસડીને ચાલે છે, અને કડકડતી ઠંડી એટલે તો કેવી, તમે તો એવી ઠંડી જોઈ નહીં હોય દેશમાં. કેવી ઠંડી પડે, એનાથી વધારે ઠંડી. અને એવી ઠંડીમાં રાતભર બહાર પડી રહે, ઘરમાં નહીં આવવા દે. અને એક દિવસ આવી રીતના પીઠ ઘસડતી આવું હાઈવે પર જતી હશે, રાજમાર્ગ પરથી પસાર થતી હશે, ત્યારે એક ઉન્મત્ત હાથી, ઉન્મત્ત એટલે કેવો? ઉન્મત્ત એટલે ગાંડો બની ગયેલો, તોફાને ચડેલો. તો તોફાને ચડેલો એવો હાથી દોડતો આવશે અને એને કચડી નાખશે. કેવો જન્મ, કેવું જીવન અને કેવું મોત. મરીને પાછી ઉસદતની પત્ની એટલે ધોબણ, એની પુત્રી રૂપે જન્મશે. પારાવાર દુઃખ, ત્રાસ, વેદનાઓ આ બધું સહેતી મોટી થશે. હજી આજે બધા જુએ એને બીજાને તો કેવી દયા આવે કે આ બિચારી છોકરીને કેવું દુઃખ છે. પણ એ બિચારી છોકરી આગલા જન્મમાં કેવા પાપ કર્યા છે ને કોને કેવું દુઃખ આપ્યું છે એ નથી ખબર, એ નથી જાણતા આપણે. આપણને તો ખાલી આંખ સામે દેખાય એટલું આપણે જાણીએ, અને એને જ આપણે સત્ય માનીને બેસી જઈએ. તો ત્રાસ ને વેદના સહેતી મોટી થશે. હજી તો
હજી તો યુવાન બી નથી બની ત્યાં તો ધોબી એને એક ખૂબ ગરીબ યુવક સાથે પરણાવી દેશે, ગર્ભવતી થશે અને પછી પ્રસૂતિ સમયે મૃત્યુ પામશે. જોયા કેવા કેવા ભાવ થાય છે. ફરી એક ધોબણના પેટે પુત્ર રૂપે જન્મશે. હવે થોડા પાપ કર્મ એના આ ભોગવતા 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 થોડા પાપ કર્મ એના ભોગવાઈ ગયા છે, એટલે થોડો માત પિતાનો પ્રેમ મળશે. પણ આયુષ્ય ટૂંકું હશે, નાનું આયુષ્ય હશે. ને નદી કિનારે રમતો હશે આ છોકરા રૂપે, ત્યારે એના બાપનો શત્રુ ઓલા ધોબીનો શત્રુ એના ગળે પથ્થર બાંધી નદીના ઊંડા પ્રવાહમાં ફેંકી દેશે. જોયું તમે આ ખોટો અનુબંધ. શ્રીકાંતાને કેવા કર્મ બંધાવ્યા, કેવા કર્મ બંધાવ્યા. જો નીચ ગોત્ર કર્મ, આ બધા નીચ ગોત્ર કહેવાય. ચંડાલના પેટે જન્મવું, કૂતરાના રૂપમાં જન્મવું, ગધેડાના રૂપમાં જન્મવું, આ બધું નીચ ગોત્ર. આ ગોત્ર કેવું બધું નીચ ગોત્ર. તો નીચ ગોત્ર કર્મ, પછી દુર્ભાગ્ય નામ કર્મ, જેમાં એમને આવું દુર્ભાગ્ય એટલે નસીબ, ખરાબ નસીબ, બેડ લક. પછી અપયશ કર્મ, ક્યાંય જશ ના મળ્યો. પછી અનાદેય કર્મ, દુસ્વર નામ કર્મ, અંતરાય કર્મ, આ બધા અનેક પાપ કર્મ એણે બાંધી લીધા. શ્રીકાંતાના જીવે, વિભાવસુના જીવે આવા બધા કર્મો બાંધ્યા અને આવા બધા કર્મો ભોગવ્યા. હવે સમજમાં આવ્યું કે જ્યારે બંધનો ઉદય થશે ત્યારે અનુબંધ પૂંછડાની જેમ એની સાથે જ આવશે. આવ્યું ને પૂંછડાની જેમ સાથે જ. તે બંધના ઉદય વખતે નવું કર્મ કેવું બંધાવવું તે તાકાત કોનામાં છે? બંધના ઉદય વખતે, એટલે કે બંધને લીધે જે કાંઈ થયું તમને પ્રાપ્ત, એ વખતે નવું કર્મ કેવું બંધાવવું એની તાકાત અનુબંધમાં. સરસ, એની તાકાત અનુબંધમાં છે. માટે અનુબંધને શુદ્ધ કરો. એમ કે છે ને, પ્રવૃત્તિ કરતાં વૃત્તિ ભારે. પ્રવૃત્તિ તો તમે કાંઈ પણ કરો છો, પણ અંદરની જે વૃત્તિ છે એ વધારે તમને રખડાવે છે. એટલે તમારી માન્યતાને બદલો, જીનાજ્ઞા સાથે મેચ કરો. સમજી લો કે મેં ઉપદાન કર્યા, બરાબર? તો બંધ કેવો? પુણ્યનો. ઉપદાન કર્યા તો બંધ કેવો? પુણ્યનો. પણ તેમાંય જગ્યા અનુકૂળ મળી તો ગમે તો રાખ, રહેવાની જગ્યા. અને ન મળી તો દ્વેષ. પછી જોડે જોડે 2 જણ રહેવાનું હોય તો બાજુનું વ્યક્તિ બરાબર મળ્યું તો રાખ, તો ગમે, અને નહીં તો દ્વેષ. કોઈ મળવા આવ્યું ઉપદાનમાં તો આનંદ, ખુશ, સુખ, અને ન કોઈ આવ્યું તો દુઃખ. કોઈએ સાતા પૂછી તો રાગ તો સુખ, અને ન કોઈએ પૂછ્યું તો દુઃખ. આ બધે આપણી આ મનોસ્થિતિ આવી હોય છે. હવે ગુરુ છે, ગુરુણી છે, એટલે સાધુ સાધ્વીજી છે, વયાવચ કરવાવાળા છે ઉપદાનમાં, એ લોકો બરાબર ધ્યાન ન રાખ્યું. ધ્યાન રાખ્યું તો સુખ, ને ના રાખ્યું તો દુઃખ. આવા રાગ દિવસમાં રમતા આપણે બંધ ભલે પુણ્યનો પાડીએ. ઉપદાન કરી રહ્યા છીએ એટલે બંધ શેનો પડશે? પુણ્યનો. પણ અનુબંધ શેનો પડે? પાપનો પડે, જે વિભાવસુ જેવી દશા કરી નાખે. માટે જ જ્ઞાનીઓ આવી ક્રિયાને ગરલ ક્રિયા કહે છે. તમે ક્રિયા તો કરી, બંધ પુણ્યનો પાડ્યો, પણ અનુબંધ જો પાપનો પડી રહ્યો છે તો એ ક્રિયાને જ્ઞાનીઓ શું કહે છે? શાસ્ત્રકારો શું કહે છે? કેવી ક્રિયા કહે છે? ગરલ ક્રિયા. ગરલ ક્રિયા એટલે કેવી ક્રિયા? વિષ ક્રિયા, ઝેર જેવી ક્રિયા. જે થોડું પુણ્ય ફળ આપે પણ અનંત ગણું પાપ ફળ સાથે જ આપે છે. અને પાછા એ પાપનો ગુણાકાર થયા કરે. પાપ કર્મ કરાવે અને એનો પાછો ગુણાકાર થયા કરે. તો તમે જુઓ આ વાર્તામાં વિભાવસુએ તો 2-4 કલાક સુધી ઉસદતને દુઃખ આપ્યું, સંતાપ્યો, માર્યો, પણ
ઉસ્દત દ્વારા કેટલાય ભવો સુધી માર ખાશે. 9 ભવ સુધી દારૂણ દુઃખ આપે છે એ જીવેને. એ પછી વ્યંતરદેવનો ભવ થશે. હવે વિભાવસુનો વ્યંતરદેવનો ભવ થશે. એ પછી મનુષ્ય જન્મ પામી પાછો પશુઓનીમાં જશે, નરકમાંય જશે. તો પૂછતી હતી ને આટલામાં પતી જશે, નહીં પતે, હજી નરકમાંય જશે. આમ હજારો ભવ સંસારમાં ભટકશે. છેવટે આ જ ગંધાર દેશનો રાજા બનશે. કર્મો ખપાવતા ખપાવતા બીજા જન્મો કરતાં કરતાં પછી એના પાછા પાપ કર્મ ઓછા થશે ને થોડા પુણ્ય કર્મ જમા થશે. એટલે આ જ ગંધાર દેશનો રાજા બનશે. અને પછી એને સંસાર સુખ પ્રત્યે વૈરાગ્ય જામશે, વૈરાગ્ય ઉત્પન્ન થશે અને પછી એ મુક્તિ પામશે. જુઓ જીવ કેટલું રખડ્યો. હવે તમે આ બાજુ જુઓ, આ શ્રીકાંત, હા, એનું મૂલ્યાંકન કરીએ. તો બંધ તો બંનેના શુભ હતા, પણ આનો અનુબંધ પણ શુભ હતો. કોનો? હા, શ્રીકાંતનો. એના લીધે એને કેવડી ભગવંતનો સંયોગ મળ્યો. બરાબર, સારો બંધ હતો એટલે કેવડી ભગવંતનો સંયોગ મળ્યો. અનુબંધ શુભ હતો એટલે. પછી એને વિભાવસુના ભવોનું વર્ણન સાંભળ્યું અને પોતે વિચારે છે કે આ સંસારમાં, આ ઘરમાં રહેવાથી, ગૃહવાસમાં રહેવાથી ક્યારેક કસાઈ થઈ જશે. કસાઈ થઈ જતાં વાર નહીં લાગે. તો ગઈકાલે મારા મિત્રે કસાઈને વશ થઈને આવી મોટી ભૂલ કરી. તો આવતીકાલે હું પણ કસાઈને વશ થઈને આવી કે બીજી મોટી ભૂલ કરી બેસું તો મારી પણ એ જ દુર્ગતિ થાય. જો વિચાર પણ સારા આવે છે. એના સમજમાં એ આવી ગયું કે જો મારા મિત્ર વિભાવસુને કસાય કર્યો, કસાય એટલે ક્રોધ, માન, માયા, લોભ, આ કસાય કહેવાય. અને એની આવી દુર્દશા થઈ તો જો હું સંસારમાં રહીશ, ગૃહવાસમાં રહીશ, તો હું પણ ક્યારેક કોઈક સંજોગના આધીન થઈને આવી ભૂલ કરી બેસીશ, કસાય કરી બેસીશ અને એની જેવી દુર્ગતિ થઈ મારી પણ થઈ જશે. તો મારે મારા કસાયોને કાઢવા છે, એના પર વિજય મેળવવો છે. અને એટલા માટે મારે આ સંસાર છોડી, આ ગૃહવાસ છોડી જ્ઞાન અને ધ્યાનમાં લીન થવું જોઈએ. મારો આત્મા જાગી ગયો છે એવું કોણ વિચારે છે? કોણ વિચારે છે? હા, અહીંયા એનું નામ શું છે? રાજાના દીકરા તરીકે વિજયસેન. તો વિજયસેન આ રીતના વિચારે છે. જ્યારે વિભાવસુની ભાવ જાણે છે, એની ગતિ જાણે છે કેવડી પાસેથી, ત્યારે એને આવા વિચાર આવે છે કે મારો આત્મા હવે જાગી ગયો છે અને મારામાં તીવ્ર વૈરાગ્ય આવી ગયો છે. અને આ કેવળ જ્ઞાની ગુરુએ વિભાવસુની આ ભવયાત્રા બતાવી મારા પર ખૂબ ઉપકાર કર્યો છે. તેથી હું સંયમનો સ્વીકાર કરું અને આત્મકલ્યાણ કરું. આ જો અનુબંધ, શુભ અનુબંધે એને ક્યાં ચડાવ્યો? ઉપર ચડાવ્યો. હવે જુઓ, પુણ્યના બંધ બંનેને ખાનદાન ઘરમાં જન્મ, બંનેને સુખ વૈભવ, ઉત્તમ ચારિત્રવાળા માતા પિતા, સુંદર રૂપ, નિરોગી શરીર, કોઈ બંધન નહીં, પરાધીનતા નહીં, લોકોમાં માન સન્માન, આ બધું કોણે આપ્યું? બંને એ કરેલા શુભ બંધે. જ્યારે બંધની સાથે જ હાજર થયેલા અનુબંધ એકને દુર્ગતિમાં ભવોની હારમાળા આપી, એક પછી એક દુર્ગતિના ભવ. જ્યારે બીજાને કે જેનો આશય શુદ્ધ હતો, જેનું અંદરના ભાવ શુદ્ધ હતા, એના અનુબંધે એને આપી મોક્ષમાળા. ખ્યાલ આવ્યો? એકને દુર્ગતિની હારમાળા, એકને મોક્ષમાળા. તો આપણે શેનાથી ચેતવું જોઈએ? આપણી અંદર પડેલી માન્યતાથી, અંદર પડેલા ભાવથી આપણે ચેતવું જોઈએ. આપણે ભલે અત્યારે કાંઈ બીજું ખરાબ કાર્ય નથી કરી રહ્યા,
પણ અંદર જે ભાવ ખોટા પડ્યા છે, જે ભગવાનની માન્યતા સાથે મેચ થતા નથી, એ ભાવ સતત આપણને અનુબંધ પાપનો પાડે છે. એકવાર સંકેતની પ્રાપ્તિ થાય ને એટલે બાજી આખી ઊંધી થઈ જાય. શ્રીકાંતે એના ભાવ નહીં પૂછ્યા કેવળદાનીથી. શું? શ્રીકાંતે એના પોતાના ભાવ નહીં પૂછ્યા. ના, એનો પોતાનો ભાવ તો અત્યારે આગલો ભાવ તો એને કેવળ જ્ઞાનીએ એને કીધો કે તું શું હતો? શ્રીકાંત, અને આ તારી પત્ની શ્રીકાંત હતી. અને આગળના ભાવ હોય ને હવે જાણવાની કોઈ ઇંતજાર જ ના રહી. એને તો એમ થયું કે અત્યારે તો હું અહીં સુધી પહોંચ્યો છું, આ જન્મ મારો આટલો સારો બધું જ મને મળ્યું છે, પણ જો હું સંસારમાં રહીશ તો પછી ક્યારે બી ક્રોધ કરીશ ને ક્યારે પણ કસાઈ કરીશ ને ક્યારે પણ હું આવી દુર્ગતિમાં ફેંકાઈ જઈશ. તો હું હવે આ છોડી અને જ્ઞાન અને ધ્યાનમાં લીન થાઉં અને હું મારા આધ્યાત્મ માર્ગે આગળ વધી અને મોક્ષ મેળવું, બસ. અને હવે જેને મોક્ષની જ ઈચ્છા થઈ ગઈ છે ને એને હવે કંઈ બીજું કંઈ જાણવાની ઈચ્છા રહેતી જ નથી. અને કેવળ જ્ઞાન થશે એટલે એને બધી, અને કેવળ જ્ઞાની ગુરુ પાસે જ્યારે એ દીક્ષા લે છે તો પછી એને કેવળ જ્ઞાની ગુરુ પાસેથી તો એ ક્યારે બી બધું જાણી શકે છે. એ બધું આ વાર્તામાં આપવાની જરૂર નહોતી. વાર્તામાં તો એ આપણને જણાવવું હતું કે જુઓ શું બંધ છે ને શું અનુબંધ છે. તો તમે અનુબંધથી છે તો મેં સામાયિક કર્યું, હું રોજ સામાયિક કરું છું, હું રોજ પૂજા કરું છું, હું રોજ પ્રતિક્રમણ કરું છું. દેટ ઇઝ નોટ ઇનફ. એ ક્રિયા છે, પણ જો અંદરના ભાવ ખરાબ છે, હેલો, દિનાગના વિરુદ્ધ માન્યતાઓ પડેલી છે, તો એ વિષ ક્રિયાઓ થઈ જશે, એ ગરલ ક્રિયાઓ થઈ જશે, અને એ આ બંધની જોડે આ અનુબંધ હાજર થઈ અને ક્યાં ફેંકી દેશે? દુર્ગતિમાં ફેંકી દેશે. અને એટલે કીધું કે પ્રવૃત્તિ કરતાં વૃત્તિ ભાવે. સમજમાં આવ્યું? પૂછવું જ કાંઈ?